તમે માંગો અને એ આપે તો જ તમને એમ લાગે કે એને આપ્યું. પણ પ્રભુ તો કૃપાળુ છે, દયાળુ છે. એને તમારા સુખ કરતા પણ તમારા કલ્યાણમાં એને વધારે રસ છે. તમારા સુખ કરતા તમારા હિતમાં એને વધારે રસ છે. એટલે તમે માંગો એ જ આપીશ એવો એનો આગ્રહ નથી, પણ તારું ભલું જેમાં હશે ને એ તને આપીશ એવો આગ્રહ પ્રભુ. અને એટલા માટે તમારું ભલું જેમાં હશે પ્રભુ એ જ આપશે. અને તમારું ભલું જેમાં નહીં હોય, તમે કૂદકા મારી મારીને થાકી જશો તો એ વસ્તુ તમારા સુધી પહોંચવા નહીં દે. કારણ એ તમારું અહિત થવા નથી ઈચ્છવા દેતો. એ નથી ઈચ્છતો કે તમારું કોઈ અહિત થાય. અને એટલા માટે પ્રભુના પ્રેમ કરવાના પ્રકારને સમજી જાઓ તો એમનામાં ક્યારે તમને અભાવ નહીં આવે. આપણે એ નથી સમજી શકતા એ કઈ રીતે આપણને પ્રેમ કરે છે. એ જયારે સમજી નથી શકતા ને એટલે આપણને ઘણીવાર ઘણી ઘટનાઓ ભગવાનમાં અભાવ પ્રગટાવી દે એવી લાગે. આવું કેમ, આવું કેમ? અને ભક્તિ કરવા બેઠા હો ત્યારે ભગવાન મારા માટે બધા કુદરતના નિયમો ફેરવી નાખશે એવા આગ્રહ સાથે પણ ભક્તિ કરવા ન જોડાઓ. એ તો ઘણી વાર કહું કે લોકો આમ કઈ કાર્યમાં જતા, હે પ્રભુ હમણાં વરસાદ ના પડતા કપડા સૂકવે છે. લોકો તો કપડા સુકવવા માટે ખગોળ ભૂગોળના નિયમો ફેરવાઈ નાખે. હવે વિચાર કરો, આવી માંગ કરો. લોકો તો એવું માંગે કે ભગવાનને ચક્કર આવવા લાગે કે આના કપડા સાચું કે કુદરતને સાચું. પ્રભુને એમ થઈ જાય. અને એટલા માટે ભક્ત એ નથી કે જે ચમત્કારી છે. ભક્ત એ છે જે દરેક ઘટનામાં ચમત્કાર જુએ. જો પ્રભુ કેવી કૃપા કરે છે, કઈ રીતે મારા જીવનની એક એક ક્ષણો મારા માટે ચમત્કાર છે. મારા સંજોગો, મારી પરિસ્થિતિ ક્યાં હતો ને ઠાકોરજીએ ક્યાં લાવીને રાખ્યો. મારું જીવન એક ચમત્કાર છે. અને સાચો ચમત્કાર એ સંજોગો, પરિસ્થિતિ ને વસ્તુ બદલાય એ નથી. આ જીવતો જાગતો માણસ બદલાઈ જાય ને એ જ સૌથી મોટો ચમત્કાર. અને આ કથા દ્વારા આખી દુનિયામાં આવા ચમત્કારો રોજ બરોજ અમે જોઈએ છીએ. ઘણા આવીને હું તો જરાય નતો માનતો, હું તો આમ વિચારતો, હું તો આમ, અને હવે મારું જીવન બદલાયું છે. જ્યારે આ જીતા જાગતા માણસની અંદર બદલાવ જોઈએ ને ત્યારે એમ લાગે કે આ સાચો ચમત્કાર ભગવાનનો છે. એવો લીલાનો પ્રસંગ કહેવાય છે. એકવાર ઠાકોરજી અને સ્વામીજી કુંજમાં બિરાજેલા. બંને એકબીજાના શણગાર ધર્યા, આરસી બતાવી, મરક મરકી રહ્યા છે બંને સ્વરૂપો એકબીજાને જોઈ. સ્વામીજી કહેવા લાગ્યા, પ્રભુ અમે બધા ગોપીજનો મળી આપના સ્વરૂપના કેટલા ગુણગાન કરીએ છીએ. આજે મારો એવો મનોરથ છે કે આપ મારા સ્વરૂપના ગુણગાન કરો. અને જ્યાં સ્વામીજી આમ કહ્યું, ઠાકોરજી પ્રસન્ન થઈ ગયા અને સ્વામીજીના મુખારવિંદ સામે દ્રષ્ટિ કરી અને પ્રભુ ગુણગાન કરતા એટલું બોલ્યા કે સ્વામીજી આપનું મુખારવિંદ તો ચંદ્રમા જેવું છે. અને જ્યાં આટલું બોલ્યા એમાં તો એવા નારાજ થયા સ્વામીજી, અરે ચંદ્રમામાં તો કાળા દાગ છે, મારા ચહેરા પર આવા દાગ છે. જાઓ આપની સાથેની વાત કરો. અને પીઠ દઈને સ્વામીજી બિરાજી ગયા. આપની જોડે વાત જ નથી કરવી મારે. નૈનન મેં દઉ ચંદા બસો મેરે, નૈનન મેં દઉ ચંદા. ગૌર વરણ વૃષભાન નંદિની, શ્યામ વરણ નંદ નંદા. નૈનન મેં દઉ. આપણે ત્યાં તો અનેક પ્રકારના કેવા સુંદર પદો આવે. અરે સ્વામીજીને મનાવવા લાગ્યા સ્વામીજી. ઠાકોરજી પણ કેમે કરી સ્વામીજી માને જ નહીં, મારી પાસે આવતા જ નહીં, આજે રાસ પણ નહીં કરું. આપ મારા મુખને ચંદ્રમા જેવું કહો. ચંદ્રમા તો વધે ને ઘટે, શું મારી શોભા વધે ઘટે એવી છે? આ વખાણ કર્યા કે નિંદા કરી મારી? ઠાકોરજીને થયું હું તો ગુણગાન કરવા ગયો, પ્રશંસા કરવા ગયો, ના તો ઊંધું થયું. મારે આપની જોડે વાત જ નથી કરવી. એમ કરી હાથમાં થોડા દાણા લીધા. દૂર અનેક મયુરો ત્યાં ચણતા હતા દાણાઓ, અને ત્યાં પહોંચી ગયા સ્વામીજી અને પોતાના હસ્તમાંથી મયુરોને ખવડાવવા લાગ્યા દાણા. ઠાકોરજીને થયું કરે આ સ્વામીજીને રાધાજીને મનાવવા કેમ? અને જોયું તો મોરને દાણા નાખી રહ્યા છે સ્વામી. એટલે ઠાકોરજીએ યુક્તિ કરી, મારી જોડે તો નહીં બોલે. એટલે ઠાકોરજીએ મોરનો વેશ ધારણ કરી લીધો, મયુર બની ગયા અને બધા મોરની વચ્ચે ભેગા થઈ ગયા.
બધા મોરોને દાણા નાખતા હતા એટલામાં ઠાકોરજી ભાગતા ભાગતા મોર સ્વરૂપે આવ્યા, સ્વામીજીના હાથમાંથી દાણો લીધો, પાછા ભાગતા ભાગતા દૂર ગયા, પોતાના પીછા ફેલાવ્યા અને પીછા હલાવી હલાવી કેહો કેહો કરીને એવું સુંદર નૃત્ય કરવા લાગ્યા. પાછા નૃત્ય કરે ને પાછા ભાગતા ભાગતા આવે, સ્વામીજીના હાથમાંથી દાણો લે, પાછા દૂર જાય, પીછા ફેલાવે અને એવું સુંદર નૃત્ય કરે. સ્વામીજી જુએ કે આ બધા મોર બરાબર, પણ પેલો મોર બહુ સુંદર છે, કેવું સુંદર નાચે છે, હવે જો મારી પાસે આવશે ને તો તેને પકડી લઈશ. કેટલું સુંદર આ મયુર છે. અને ઠાકોરજી જ્યાં પાછો દાણો લેવા માટે નિકટ આવ્યા અને સ્વામીજીએ જોરથી મોર રૂપ ઠાકોરજીને પકડ્યા અને એટલામાં જ ઠાકોરજી જ્યાં ગોદમાં આવ્યા અને પોતાના મૂળ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલો મોર ભગવાન કી જય. અને આ મોર સ્વરૂપ પ્રભુનું ત્યાં સ્વરૂપ વિરાજમાન. અમારા બ્રજવાસીઓ મોર બન કે આયો કાના, મોર અનેક પ્રકારના પદો રાસલીલા આદિમાં ગાતા હોય છે કે જ્યારે બ્રજવાસીઓ રાસલીલા કરે ત્યારે ઠાકોરજી મોર સ્વરૂપ ધારણ કરીને ત્યાં નૃત્ય કરતા હોય એવા અનેક પ્રકારના રાસલીલાના પદો ત્યાં આવે છે. આવા મોર સ્વરૂપ પ્રભુ ત્યાં બિરાજમાન છે. જ્યારે પણ આપણે ત્યાં જઈએ ગેવરવંતી ઉપર અને ત્યાં મોર ભગવાનના વંદન કરીએ, દર્શન કરીએ અને ત્યાંથી આપણી પરિક્રમા આગળ ચાલી વૈષ્ણવ ભાવથી ગાન કરવા લાગ્યા. ત્યાંથી ઉપર ચડતા ચડતા સાંકડી ખોર જવાય કે જ્યાં ઠાકોરજીએ દાણ માંગ્યું હતું. યાત્રા જ્યારે પણ જાય ત્યારે સાંકડી ખોર જતા હોય અને તેના માથે વલ્લભકુલના માથે જેમણે પરિક્રમા ઉપાડી હોય એ પોતે ગોપી બને, માથે દધીની મટકી લે અને રાજધારીમાંથી એક નાના બાળકને ઠાકોરજી સ્વરૂપ ધારણ કરાવવામાં આવે અને ઠાકોરજી સ્વરૂપ હાથમાંથી લકડી લઈ અને વલ્લભકુલના માથે જે સ્વામીજી બન્યા હોય એમના માથાની દધી ફોડે અને દધી ઢોળાય અને બધા વૈષ્ણવ પછી પ્રસાદી દધીનું ગ્રહણ કરે. આજે પણ એ લીલાઓ થાય, આજે પણ એ પ્રકારની ભાવનાઓ, આજની પણ પરિક્રમા જે થતી હોય એ લીલી પરિક્રમા આદિ પરિક્રમાઓમાં આવા દાનના મનોરથ અહીંયા થતા હોય. આ દાનગઢ ઠાકોરજી દધી માંગે અને એટલા માટે દાન બિહારીજીનું અહીંયા મંદિર છે. બોલો દાન બિહારી લાલ કી જય. અહીંયા બે પર્વત છે, એક શ્યામ અને બીજો ગૌર. શ્યામ પર્વત ઠાકોરજીનો કહેવાય કે જ્યારે ગોપીઓ અહીંયાથી નીકળતી હોય એનું નામ છે સાંકડી ખોર. સાંકડી એટલે બહુ જ પાતળી ગલી ખોર કહેવાય. અને એટલી પાતળી છે જે ત્યાં ગયા હશે ખબર હશે કે એમાંથી એક એક ગોપી જ નીકળી શકે. એટલે આમ ટોળામાં ઘરેથી નીકળી હોય પણ આ સાંકડી ખોર એવી હોય ને કે ઠાકોરજી અહીંયા તાક લગાવીને ઉભા હોય, કારણ કે અહીંયા ટોળું નહીં રહે, અહીંયા એક એક ગોપી નીકળશે એટલે મોકો મળી જશે મટકી લેવાનો. અને જ્યાં ગોપી નીકળે ઠાકોરજી એક પર્વત પર ઉભા હોય સખાઓને લઈને અને જ્યાં ગોપીને દેખે એટલે ઉપરથી અવાજ લગાવે કે ગોવર્ધન કી શિખરતે મોહન દીની ટેર અંતરંગ સો કહત હૈ ગ્વાલિન રાખો ઘેર નાગરી દાન. જોરથી અવાજ લગાવે, અરે સખાઓ ગોપી નીકળી હૈ આંસુ લે લો મટકી. અને ભાગતા ભાગતા ઠાકોરજી આવે અને મટકી ઉપાડીને ભાગે અને સખી કહે મેરી ભરી મટુકિયા લે ગયો.